તો આજની તારીખ એ ઐતિહાસિક તારીખ છે, કારણ કે આજના દિવસથી ચીન અને ભારત વચ્ચે એક નવા જ યુગની શરૂઆત થઈ છે. જી હા, એની પાછળનું કારણ એ છે કે પીએમ મોદી અને ચીનના પ્રમુખ જિનપિંગ વચ્ચે 50 મિનિટ સુધી બેઠક થઈ. 50 મિનિટ આ બેઠક એ અલગ અલગ મુદ્દાઓને લઈને હતી, કારણ કે ગલવાન જ્યારે ઘટના ઘટી ત્યારબાદથી બંને દેશોના સરહદી વિવાદ વધ્યા હતા અને એટલા માટે ત્યારબાદ જ્યારે ચીન પહોંચે છે પીએમ મોદી અને 50 મિનિટ બંને વચ્ચે વાતચીત થાય છે, તેની નોંધ અમેરિકા સહિત દુનિયા લે છે. સરહદ વિવાદથી લઈને બંને દેશોના વિકાસ મુદ્દે ચર્ચા થઈ છે, કારણ કે પરસ્પર વેપાર પણ વધારવાનો છે. અમેરિકાનું માર્કેટ બંને માટે બંધ થાય તો ભારત માટે ચીનનું અને ચીન માટે ભારતનું માર્કેટ ખુલવું જોઈએ. અને એટલે જ ચીને કહ્યું કે હાથી અને ડ્રેગનનું એક સાથે આવવું ખૂબ જરૂરી છે અને વૈશ્વિક મુદ્દાઓ પર બંને નેતાઓએ સઘન ચર્ચા કરી છે. 50 મિનિટ સુધીની આ ચર્ચામાં આ મુદ્દાઓ પર વાત થઈ. એ સિવાય આ ભારતે ચીન સામે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો છે. સીધી રીતે પાકિસ્તાન પર આ હુમલો છે કે જે ભારત ચીન સામે ઉઠાવી રહ્યો છે. સરહદ પર શાંતિ જાળવી રાખવા મુદ્દે બંને દેશો સહમત થયા છે અને મતભેદ મોટા વિવાદ ન બની જાય તેનું બંને દેશો ધ્યાન રાખશે. વૈશ્વિક પડકારો મુદ્દે બંને દેશો વચ્ચે સહમતિ ખૂબ જ જરૂરી છે. એટલે આજનો દિવસ જે છે એ બંને દેશો માટે એટલા માટે મહત્વનો કે ફરી એકવાર વાતચીત શરૂ થઈ છે અને બંને દેશના વડાઓ વચ્ચે 50 મિનિટ જ્યારે વાતચીત થઈ ત્યારે ભારતના દુશ્મનો, આતંકવાદ સહિત વેપાર અને વેપાર સહિત પરસ્પર અલગ અલગ સમજૂતીઓ, અમેરિકાને પડકાર ફેંકવાની પણ વાત છે. અને એટલે ચીનથી નવી વાત સામે આવી. શી જિનપિંગે કહ્યું કે હાથી એટલે કે ભારત અને ડ્રેગન એટલે કે ચીન એક સાથે આવવાની જરૂર છે અને તેની આ શરૂઆત છે. એટલે આ બંને દેશો કે જેને એશિયાના રાજા ગણવામાં આવે છે, અમેરિકાએ હંમેશા પ્રયત્ન કર્યો કે ચીન અને ભારત વચ્ચે ક્યારેય સંબંધ સારા ન રહે, પરંતુ એક ટેરિફે બંને જે અલગ અલગ હતા તેમને એક કરી દીધા છે. ભારત પર 50% ટેરિફ, ચીન પર 30% ટેરિફ, અને તેનાથી ચીન અને ભારત જેવી સત્તાઓ એક સાથે આવી રહી છે અને ન માત્ર એશિયામાં પરંતુ વિશ્વભરમાં તેની નોંધ લેવાય ખૂબ જરૂરી છે. આપ જુઓ, સૌથી મહત્વની વાત જે એસસીઓની છે એ છે કે 3 વૈશ્વિક નેતાઓ જેમાં જિનપિંગ, પુતિન અને પીએમ નરેન્દ્ર મોદી છે, તેમના ટાર્ગેટ પર છે ડોનાલ્ડ ટ્રમ્પ. તેની પાછળનું કારણ એ કે એક દેશ પર 50% ટેરિફ, એક દેશ પર 30% ટેરિફ અને રશિયા સાથે વેપાર આ બંને દેશો કરે છે. એટલા માટે આ બંને દેશોને ક્લચમાં લેવાયા છે. આ ટ્રમ્પની નીતિ છે 3 દેશો સામે, પરંતુ ટ્રમ્પે ભૂલી ગયા કે આ 3 એટલા ખમતીદર દેશો છે કે જો એક થઈ ગયા, જે તરફ આપણે આગળ વધી રહ્યા છે, જો એક થયા તો પછી અમેરિકા નહીં, વિશ્વના કોઈ દેશનું આ 3ની સામે કંઈ ન આવી શકે. ચાહે વાત વેપારની હોય, ચાહે વાત સ્કિલ લેબરની હોય, ચાહે વાત મેન્યુફેક્ચરિંગની હોય, ચાહે અલગ અલગ ક્ષેત્રોની હોય, આ 3 દેશો એટલા તાકાતવર છે. અને એટલા માટે ચીન સાથે શું વાત થઈ એ જાણવી અને સમજવી ખૂબ જરૂરી છે. બંને દેશો પ્રતિસ્પર્ધી નહીં પરંતુ વિકાસના ભાગીદાર છે, એટલે કે હાથથી હાથ મિલાવીને આગળ ચાલશે. હવે સરહદ પર કોઈ વિવાદ ન જોઈએ, ન કોઈ અન્ય વિવાદ કે જેને કારણે બંને અલગ થવાની વાત આવે. એક સાથે ચાલશે, એ ખૂબ મહત્વનું છે. સંબંધોને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા બંને તરફ દેખાય છે. માત્ર ભારતની વાત નથી કે માત્ર ચીનની વાત નથી. બંને દેશના નેતાઓ એ રીતે મળ્યા છે કે જે ભૂતકાળમાં અનેક વર્ષોમાં આ પ્રકારે 50 મિનિટ સુધીની વાતચીત ચાલી હોય તેવો પ્રસંગ દૂર સુધી યાદ નથી આવતો. અને એટલા માટે અલગ અલગ મુદ્દાઓ, જેમાં આતંકવાદ પ્રાથમિકતા હતી, વૈશ્વિક સામાન તેની સામે લડાઈ લડવી જરૂરી છે, તે સૌથી મોટો મુદ્દો ભારત તરફથી પણ ઉઠાવવામાં આવ્યો, જેમાં પાકિસ્તાનને પણ આ જવાબ છે કે આપ ગમે તેટલું ચીન કરી લો, પરંતુ ચીનને ભારતની જરૂર છે અને ભારતને ચીનની જરૂર છે. પરસ્પર મતભેદો દૂર થયા તો તમામ દુશ્મનોની પણ ખેર નથી. મતભેદો વિવાદોમાં તબદીલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. અને આ વાત તો એસ જયશંકર જ્યારે ચીની વિદેશ પ્રધાન અહીં આવ્યા ત્યારે તેઓને ટેબલ પર જ કહી હતી, અને એ વિડીયો વાઇટ પણ અમે આપને બતાવી હતી, જ્યાં સીધી રીતે એસ જયશંકર કહી રહ્યા હતા કે મતભેદ હોઈ શકે, મનભેદ ક્યારે નહીં. એટલે વિવાદ વધવો ન જોઈએ. સતત વિકાસ માટે સરહદી વિસ્તારોમાં શાંતિ ખૂબ જ જરૂરી છે. એલએસી પર શાંતિ જળવાશે તો બંને દેશોના પરસ્પર સંબંધો આજીવન સારા રહેશે. બંને દેશો માટે મિત્ર બનીને રહેવું એ યોગ્ય છે તેવું જિનપિંગે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે. કારણ કે અમેરિકા સામેની લડત જો વધુ મજબૂત કરવી હશે તો આ બંને દેશો એક થવું જરૂરી છે, અને આ બંને દેશ એક થશે તો અમેરિકાના પડકાર વધશે. હાથી અને ડ્રેગન એકબીજાની સફળતા માટે સાથે મળીને કામ કરે તેવું ચીનનું સ્પષ્ટ કહેવું છે. એટલે ભારત એ એશિયાનો હાથી છે અને ચીન એ ડ્રેગન છે તેવું ચીન જાણે છે, અને એટલા માટે બંને સાથે આવશે
તો પછી વિશ્વમાં અલગ નોંધ લેવાશે આ બંને દેશની. એ વાતમાં કોઈ બેમત નથી. બંને સારા પાડોશી છે અને સૌહાર્દપૂર્ણ સંબંધો ધરાવતા મિત્રો બની રહે તે ખૂબ જરૂરી છે. એટલે આપ જુઓ, જે એપ્રોચ ભારતનો હતો કે જ્યારે ચીનના વિદેશ મંત્રી અહીંયા આવ્યા, એ જ વાત હવે જિનપિંગ કરી રહ્યા છે. આ સારી વાત છે. બંને દેશોની એક સરખી વાત છે કે પરસ્પર સૌહાર્દ જળવાઈ રહે. બંને વિકાસ માટેની અનેક તકો ધરાવતા દેશ છે. એશિયા અને સમગ્ર વિશ્વમાં શાંતિ બને તે જ જરૂરી છે. અને દુનિયાના મોટા પરિવર્તનમાંથી અત્યારે જ્યારે દુનિયા પસાર થઈ રહી હોય ત્યારે એકબીજા માટે વિકાસની અનેક તકો રહેલી છે તેવું ચીન અને ભારત બંનેનું સ્પષ્ટ માનવું છે. એશિયા અને સમગ્ર વિશ્વમાં શાંતિ, બંને દેશોની દોસ્તી હશે તો ચોક્કસ આવશે. અને આ બંને દેશો એક થયા તો વેપારની વાત હોય, એ સિવાય સરહદ પરનો તણાવ ઓછો થશે તો આતંકવાદમાં પણ ચીન જ્યારે ભારતની પડખે હશે તો પાકિસ્તાનને પણ ભારત જડબાતોડ જવાબ વધુ સારી રીતે આપી શકશે. એટલે આજનો અને આવતીકાલનો દિવસ કે જ્યારે પીએમ મોદી ચીનમાં છે, એ એક મુલાકાત જે છે હવે તેઓ પુતિનને પણ મળવાના છે, એ પણ ખૂબ મહત્વની હશે. કારણ કે રશિયા હંમેશાથી ભારતનું પાર્ટનર રહ્યું છે, ત્યારે આજના દિવસમાં રશિયાનું ભારત સાથે ઊભું રહેવું એ ખૂબ અલગ મહત્વ ધરાવે છે.